નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વૈશ્વિક નાણાકીય જગતમાં છેલ્લા 3 દાયકાનું સૌથી મોટું પરિવર્તન વર્ષ 2025માં જોવા મળ્યું છે, જ્યાં કેન્દ્રીય બેંકોના ભંડારમાં રહેલા સોનાનું કુલ મૂલ્ય અમેરિકન ટ્રેઝરી બોન્ડના રોકાણને પણ વટાવી ગયું છે। આ એક એવી ઐતિહાસિક ઘટના છે કે જે સાબિત કરે છે વિશ્વભરની બેંકો હવે સુરક્ષા માટે અમેરિકન દેવા કરતાં સોના પર વધુ ભરોસો કરી રહી છે। વર્તમાન આંકડાઓ અનુસાર આ સુવર્ણ ભંડાર અંદાજે $4 ખરબ સપાટીએ પહોંચ્યો છે, જે અમેરિકન ટ્રેઝરીના $3.5 ખરબ રોકાણ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે। આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ વર્ષ 2022માં રશિયાની અસ્કયામતો ફ્રીઝ કરવાની અમેરિકાની કાર્યવાહી છે, જેણે વિશ્વના અન્ય દેશોને વિચારતા કરી દીધા કે ડોલર પર અતિશય નિર્ભરતા જોખમી સાબિત થઈ શકે છે। પરિણામે છેલ્લા 3 વર્ષથી સતત દર વર્ષે 1000 ટનથી વધુ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે, જેના કારણે સોનું હવે યુરોને પાછળ છોડીને ડોલર પછીની બીજી સૌથી મોટી આંતરરાષ્ટ્રીય રિઝર્વ એસેટ બની ઉભરી આવ્યું છે। આ પ્રવાહમાં ચીન અને રશિયા જેવા દેશો અગ્રેસર રહ્યા છે, જેઓ લાંબા સમયથી ડી-ડોલરાઇઝેશન એટલે કે ડોલરના પ્રભુત્વને ઘટાડવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે। ચીની વિશ્લેષકોના મતે વધતો જતો સુવર્ણ ભંડાર બેંકોને ડોલર સાથે જોડાયેલા ભૂ-રાજકીય જોખમો અને અમેરિકાના વધતા જતા દેવાની અસરોથી બચાવવામાં મદદરૂપ થાય છે। ખાસ કરીને રશિયાએ પશ્ચિમી દેશોના પ્રતિબંધો સામે રક્ષણ મેળવવા પોતાના રિઝર્વમાં સોનાનું પ્રમાણ વધારીને 41.3% સુધી પહોંચાડી દીધું છે, જ્યારે ભારત પણ પોતાની નાણાકીય સુરક્ષા મજબૂત કરવા માટે સોનાનો હિસ્સો વધારીને 13.57% સુધી લઈ આવ્યું છે। ભારતનો અભિગમ અગાઉ અમેરિકન ટ્રેઝરીમાં રોકાણ કરવાનું હતું, પરંતુ 2026ની શરૂઆત સુધીમાં ભારતીય નીતિમાં પણ મોટો બદલાવ જોવા મળ્યો છે અને હવે તે અન્ય બિન ડોલર અસ્કયામતોમાં રોકાણ વધારી રહ્યું છે। તો બીજી તરફ ચીન પોતાના ચલણ રેનમિનબીને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવા માટે સોનાના આ ભંડારને એક મજબૂત પાયા તરીકે વાપરી રહ્યું છે। ચીનનો વ્યૂહાત્મક ઉદ્દેશ માત્ર સોનું ભેગું કરવાનો નથી, પરંતુ તેના દ્વારા પોતાના ચલણની વિશ્વસનીયતા વધારીને વૈશ્વિક વેપારમાં ડોલરનો વિકલ્પ પૂરો પાડવાનો છે। આ માટે ચીને 33 દેશોમાં ક્લિયરિંગ બેંકોનું જાળું ફેલાવ્યું છે અને બ્લોકચેન આધારિત એમ્બ્રિજ જેવા ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવ્યા છે। જો કે બ્રિક્સ દેશોની અંદર હજુ પણ કેટલાક પડકારો છે, જેમ કે ભારત અને ચીન વચ્ચેની મોટી વેપાર ખાતી, જેના કારણે સ્થાનિક ચલણમાં વેપાર કરવાનું ચીન માટે હંમેશા ફાયદાકારક હોતું નથી। આ સિવાય રશિયાએ લંડન મેટલ એક્સચેન્જના વિકલ્પ તરીકે બ્રિક્સ પ્રીશિયસ મેટલ્સ એક્સચેન્જની દરખાસ્ત મૂકી છે, પરંતુ ચીન પહેલેથી જ શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ ધરાવતું હોવાથી આ દિશામાં પ્રગતિ ધીમી રહી છે। અંતે જોકે રેનમિનબીનો વૈશ્વિક રિઝર્વમાં હિસ્સો હજુ માત્ર 2.6% જેવો સીમિત છે, પણ સોનાની વધતી જતી કિંમતો અને કેન્દ્રીય બેંકોનો બદલાતો અભિગમ વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં એક નવા યુગની શરૂઆત કરી રહ્યો છે। ચીન હજુ પણ પોતાના કેપિટલ એકાઉન્ટને પૂર્ણપણે મુક્ત કરવાથી બચી રહ્યું છે, કારણ કે તેને અનિયંત્રિત મૂડીના પ્રવાહનો ડર છે। તેમ છતાં સોનાના આધારે તે પોતાના ચલણને એક સ્થિર અને વિશ્વસનીય રોકાણ તરીકે રજૂ કરવામાં સફળ રહ્યું છે। આગામી સમયમાં જ્યારે અમેરિકાની આર્થિક નીતિઓ અને વૈશ્વિક તણાવ વધશે, ત્યારે આ ગોલ્ડ સ્ટાન્ડર્ડ તરફનો ઝુકાવ અને ડોલર સિવાયના ચલણોમાં વધતો વેપાર વિશ્વની આર્થિક સત્તાના કેન્દ્રોને પશ્ચિમથી પૂર્વ તરફ ધકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે તે નક્કી છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।